અથ શ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય આગળ બૃહદ નારદીય પુરાણ અંતર્ગત નિહાળીએ. શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય ચોથું. અધિક માસે ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ પ્રાર્થના કરી. શ્રી નારાયણ ઉવાચ. શૃણુ નારદ વક્ષ્યેયં લોકાનાં હિતકામેન અધિક માસેન યત્રોક્તમ હરેરગ્રે શુભમ ભય. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, અધિક માસે શ્રી હરિની સમક્ષ જે શુભકારક વચન કહ્યું હતું તે આ છે. લોકોનું હિત કરવાની ઈચ્છાથી એ હું તમને કહું છું તે સાંભળો. અધિક માસ ઉવાચ. અધિક માસ બોલ્યો, હે નાથ, હે કૃપાના ભંડાર શ્રી હરિ, હું અહીં આપને શરણે આવ્યો છું. છતાંય આપ મારી રક્ષા કેમ કરતા નથી? મારું મલમાસ એવું નામ પાડી મહાબળવાન લોકોએ મને હાંકી કાઢ્યો છે, એટલે કે મારું અપમાન કર્યું છે. મારો કોઈ સ્વામી નથી, કહેતા મારો કોઈ ધણી નથી, માલિક નથી. તેથી દેવો સહિત સર્વ લોકોએ મને મલિન ગણી શુભ કર્મમાંથી છોડી દીધો છે. આવા મને આપ જોઈ રહ્યા છો, છતાં પણ આપનું દયાળુપણું ક્યાં ગયું? આપની કઠોરતા કેમ થઈ છે? હે દીન વત્સલ, વસુદેવની ધર્મપત્ની દેવકીનું આપે કંસરૂપ અગ્નિથી ભલી રીતે રક્ષણ કર્યું, તો કહો, શરણે આવેલા મારું આજે રક્ષણ કેમ કરતા નથી? હે દીન વત્સલ, પૂર્વે આપ દુષ્ટ દુશાસનથી જેમ દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું, તેમ આજે શરણે આવેલા મારું આપ કેમ રક્ષણ કરતા નથી તે કહો. હે દીન વત્સલ, આપે યમુનાના ઝેરી પાણીથી ગોવાળો તથા પશુઓનું રક્ષણ કર્યું હતું, તેમ આજે શરણે આવેલા મારું આપ રક્ષણ કેમ કરતા નથી તે કહો. હે દીન વત્સલ, આપે મગધરાજ જરાસંધે કેદ કરેલા રાજાઓનું જેમ રક્ષણ કર્યું હતું, તેમ આજે શરણે આવેલો એવો હું, તો આપ મારું રક્ષણ કેમ કરતા નથી? હે દીન વત્સલ, આપે જલ્દીથી જઈને જૂડના મુખમાંથી ગજેન્દ્રનું જેમ રક્ષણ કર્યું હતું, એમ આજે શરણે આવેલા મારું આપ કેમ રક્ષણ કરતા નથી તે કહો. શ્રી નારાયણ ઉવાચ. શ્રી નારાયણ બોલ્યા, પરમાત્માને આમ વિનંતી કરીને સ્વામી રહિતનો તે મલમાસ બોલતો બંધ થયો અને મુખ પરથી આંસુને સારતો જગતપતિ પરમેશ્વરની આગળ ઊભો રહ્યો. આ વખતે કૃપાથી અત્યંત તરબોળ બનેલા શ્રી હરિએ તરત જ પોતાની સામે દીન મુખે ઊભેલા એ મલમાસને આ પ્રમાણે કહ્યું. શ્રી હરિ વાચ. શ્રી હરિ બોલ્યા, હે વત્સ, હે પુત્ર, હમણાં તું અતિશય દુઃખમાં કેમ ડૂબી ગયો છે? તારા મનમાં એવું તો કયું મોટું દુઃખ છે? દુઃખમાં ડૂબી ગયેલો હું તારો ઉદ્ધાર કરીશ. શોક ન કર. મારે શરણે આવેલો કોઈ પણ ફરી શોક કરવા યોગ્ય બનતો નથી. મહાદુઃખી હોય કે મોટા પાપોને લીધે પતિત બન્યો હોય તો પણ અહીં આવીને તે શોક કરતો નથી. છતાં પણ તું અહીં આવીને શોકમાં ડૂબેલા મનવાળો કેમ છે? આ વૈકુંઠ લોક શોક અને વૃદ્ધાવસ્થાથી રહિત અને આનંદયુક્ત તથા મૃત્યુ રહિત છે. તો આવા વૈકુંઠ ધામમાં આવી રીતે તું દુઃખયુક્ત કેમ છે? તને અહીં દુઃખમય જોઈને વૈકુંઠવાસીઓ અતિ વિસ્મય પામ્યા છે. તો હે વત્સ, તું મરવા કેમ ઈચ્છે છે તે હમણાં જ મને કહે. શ્રી નારાયણ ઉવાચ. શ્રી નારાયણ બોલ્યા, ભારને ઉપાડી રહેલ માનવી જેમ ભારથી રહિત થઈને સુખ પામે છે, એમ ભગવાનનું આવું કહેવું સાંભળીને સુખ પામેલા મલમાસ હાંફતો હાંફતો શ્રી મધુસૂદન ભગવાનને કહેવા લાગ્યો. અધિક માસ બોલ્યા, હે ભગવાન, કોઈ પણ સ્થળ
કંઈ આપથી અજાણ્યું નથી, કેમ કે આકાશની પેઠે આખા વિશ્વમાં આપ વ્યાપેલા છો. વળી આપ સ્થાવર જંગમ સર્વમાં વ્યાપક સ્વરૂપે રહીને સર્વના સાક્ષી છો તથા સઘળું જોઈ રહ્યા છો. છતાં આપ કુટસ્થ, નિર્વિકાર અને અસંગ છો. આપ વિશે સર્વ પ્રાણીઓ, પદાર્થો વ્યવસ્થાપૂર્વક રહ્યા છે. હે જગતપતિ, આપ વિનાની તો કોઈ વસ્તુ નથી. છતાં આપ મારું અભાગ્યનું દુઃખ શું નથી જાણતા? આપ બધું જ જાણો છો, તો પણ હે નાથ, મારા દુઃખનો ઢગલો જે ઉઘાડો છે તે હું આપને કહું છું. આવું દુઃખ આપે કોઈનું સાંભળ્યું જ નહીં હોય અને જોયું પણ નહીં હોય. ક્ષણ, લવ, મુહૂર્ત, પખવાડિયા, મહિના, દિવસો તથા રાત્રિઓ આ બધા જ પોતપોતાના સ્વામીઓના અધિકારને લીધે સદાય નિર્ભય અને આનંદમાં રહે છે. મારું પોતાનું કોઈ નામ નથી, મારો કોઈ સ્વામી કે માલિક નથી અને મારો કોઈ આશ્રય પણ નથી. આ કારણે દેવતાઓ સહિત સર્વ લોકોએ મને સારા કામ કર્મથી દૂર રાખ્યો છે. આ મલમાસ હોય સત્કર્મમાં તેને નિષેધ કરાયો છે. આમ દરેક મારું અપમાન કરે છે. તેથી હંમેશા ખાડામાં પડવા કરતાં આંધળો માણસ જેમ મરવા ઈચ્છે છે એમ હું પણ મરવા ઈચ્છું છું. મને જીવવાનો ઉત્સાહ નથી. ખરાબ હાલતમાં જીવવું તે કરતાં મરી જવું વધુ યોગ્ય છે. હંમેશા બળ્યા કરતો પ્રાણી નિરાતે કઈ રીતે ઊંઘી શકે? બસ હે મહારાજ, આથી વધારે કંઈ કહેવાનું બાકી રહેતું નથી. આપ પારખું દુઃખ સહન કરતા નથી અને પારખો ઉપકાર કરવો આપને પ્રિય છે એવા આપ મનાયા છો. વળી વેદોમાં તથા પુરાણોમાં આપ પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ પામ્યા છો. તો પોતાનો ધર્મ વિચારીને આપને જે ગમે તે કરો. હું તો પામર, આપ મહાન. પ્રભુને હવે વારંવાર કહીશ નહીં, હું મરીશ, હું મરીશ, હું મરીશ જ. આમ વારંવાર કહી મલમાસ બોલતો બંધ થયો. ત્યાર પછી હે નારદ, શ્રી લક્ષ્મીપતિ પ્રભુની સામે એકદમ બેભાન થઈ અને પછડાઈ પડ્યો. તે વેળા એને ત્યાં પડી ગયેલું જોઈને આખી સભા અત્યંત વિસ્મિત બની. શ્રી નારાયણ ઉવાચ. શ્રી નારાયણ બોલ્યા, અધિક માસ આમ કહીને વિરામ પામ્યો. એટલે શ્રી વિષ્ણુ ભગવાન તેના દુઃખથી પોતે પણ દુઃખી થયા અને ચંદ્રના કિરણ જેમ શાંત આપે તેમ આ મલમાસને શાંતિ પમાડતા મેઘના જેવી ગંભીર વાણીથી સુંદર એવું વચન બોલ્યા. સુત ઉવાચ. સુતજી બોલ્યા, સમગ્ર વેદશાસ્ત્રોની સમૃદ્ધિનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન શ્રી નારાયણનું પાપના સમુદાયરૂપ સમુદ્રનો નાશ કરવામાં વડવાનળ સરખું અને અતિશય શુદ્ધ આવું વચન સાંભળીને નારદજીનું મન અતિ હર્ષ પામ્યું. અને પછી હે બ્રાહ્મણો, તે નારદ મુનિ આદિપુરુષ શ્રી વિષ્ણુ ભગવાનના મળમાસની આગળ બોલાયેલા વચનો સાંભળવાની ઈચ્છાથી બોલ્યા. એથી શ્રી બૃહદ નારદીય પુરાણ વિષયના પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં અધિક માસે કરેલ પ્રભુને પ્રાર્થના નામનો ચોથો અધ્યાય સમાપ્ત. પુરુષોત્તમ ભગવાન જય. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.